ગુજરાત સરકારની વિવિધ યોજનાઓની ગ્રાન્ટમાંથી વિકાસના કામોનું કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાના છાછવા ગામે 17 લાખના ખર્ચે નવીન બનનાર પંચાયત ભવનના કામ, કરજણ ડભોઈને જોડતો 10 કિલોમીટર કાયાવરોહણ સુધીનો રોડ અંદાજિત 12 કરોડના ખર્ચે, રીસર્ફેસિંગ મજબૂતીકરણનું કામ, કરજણ નગરના 4 કિલોમીટરનો રિંગ રોડ અંદાજિત 4.75 કરોડનો ખર્ચે કામ, કરજણ આમોદ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ સાથે 13 કિલોમીટરનું અંદાજિત 12 કરોડના ખર્ચે રીસર્ફેસિંગ અને મજબૂતીકરણના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। આજ રોજ કરજણથી કારવન ગામ વચ્ચે રોડનું રીસર્ફેસિંગ અને મજબૂતીકરણનું ખાતમુહૂર્ત રાખવામાં આવેલ છે, જેનો રસ્તો 300 થી 1360 મતલબ કે 10 કિલોમીટર જેટલું કામ થનાર 12 કરોડમાં કામ થનાર છે, અને જેનું કામ આજથી ચાલુ કરવામાં આવશે।